અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો ભરૂચમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ટોલ પ્લાઝા પર ટ્રકના ચાલકોએ માફિયાગીરી કરી બેરિયર તોડી નાસી છૂટવાના 20 દિવસમાં 4 બનાવ બન્યા છે। મહિલા કર્મી ટ્રક ચાલકોને રોકવા જતા તો માંડ બચ્યા। પોલીસે સદોષ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે। પોલીસે 4 ટ્રક ચાલકો સામે ગુનો દાખલ કર્યો તો આ મહત્વપૂર્ણ સમાચાર। કેવી રીતે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, લોકોનો જીવ લેતા પણ તેઓ ખચકાતા નથી। બેરિયર તોડી નાસી છૂટવાના 20 જ દિવસમાં 4 બનાવ સામે આવ્યા છે। ભરૂચના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। 4 ટ્રક ચાલકો સામે પોલીસે અત્યારે ગુનો દાખલ કર્યો છે। સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મહિલા કર્મી ટ્રક ચાલકોને રોકવા જતા માંડ બચ્યા હતા। જો કે આ ભરૂચની વાત નથી, આખા ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, પરંતુ ભરૂચની આ તસવીરો ઘણું બધું કહી જાય છે કે કેવી રીતે જ્યારે એમને રોકવા જાય છે ત્યારે એ કોઈ જ કાળનો વિચાર કર્યા વગર એ જાણે કે ચડાવી દેતા હોય ટ્રક એ રીતે ભાગી છૂટે છે અને માંડ મહિલા કર્મચારીઓ બચી જાય છે। બેરિયર તોડીને તેઓ નાસી છૂટવાનો પ્રયાસ કરે છે। આ ટોલ પ્લાઝા પરની ઘટના છે। ટ્રક ચાલકોની માફિયાગીરી, દાદાગીરી સામે આવી છે। એમને કોઈ જ ખોફ નથી, કોઈ જ ડર નથી, ન કાયદાનો ડર છે ન પ્રશાસનનો ડર છે અને તેઓ બેફામ બનીને આવી રીતે પોતાનો ખેલ ચલાવતા રહે છે। અને ભરૂચના આ દ્રશ્યો, ભરૂચની આ ઘટના વધુ એક વખત એ સાબિત કરે છે ટોલ પ્લાઝા પર ટ્રકના ચાલકો આવી રીતે માફિયાગીરી કરે છે। જો કોઈ વચ્ચે આવ્યું હોત રોકવા જતા તો એમની શું વલે થઈ હોત, શું હાલ થયા હોત એ પણ આપણે કલ્પના કરી અને એ કલ્પના ખરેખર ધ્રુજાવી નાખે એવી છે, કારણ કે તેઓ જીવ લેતા પણ ખચકાતા નથી અને બેરિયર તોડીને તેઓ ભાગી ગયા। આ માફિયાગીરી કરતા તેઓ નીકળી ગયા હતા અને એક પહેલી વખતની આ ઘટના નથી, 20 જ દિવસની અંદર આવી 4 ઘટના બની ચૂકી છે અને દર્શાવે છે કે એમને કોના આશીર્વાદ છે, કોઈકના તો આશીર્વાદ છે જેના કારણે એમને કોઈ ખોફ નથી રહ્યો કાયદો અને વ્યવસ્થાનો, ન કોઈ ખોફ રહ્યો છે પોલીસનો। 20 દિવસમાં 4 આવી ઘટનાઓ બની છે। વિરલ રાણા વધુ વિગત સાથે જોડાઈ ગયા છે। વિરલ, કોઈ ખોફ નથી, બેખોફ બનીને બેરિયર તોડીને તેઓ નાસી જાય છે અને એ પહેલી વખત નથી, 4 વખત આવી ઘટના 20 દિવસની અંદર બને છે। ચોક્કસ જે પ્રમાણે ટોલ ટેક્સના સીસીટીવી સામે આવે છે તેમાં જે પ્રમાણે આ જે ટ્રકો છે જે બેરિકેડ તોડીને 20 દિવસમાં 4 વખત આવા બનાવો બને છે, જેને લઈને ટોલ ટેક્સના જે પીઆરઓ છે મોહમ્મદ યાકુબ જેઓએ અંકલેશ્વર બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે। જે બેરિકેડ તોડીને જે ટ્રકો ભાગતી હતી તેને રોકવાના મહિલા જે કર્મચારી છે તેઓ દ્વારા પ્રયાસ કરવામાં હતા, તેની પર બી આ ટ્રકો ચડાવી દેવામાં આવી હતી, પ્રયાસ કરવામાં આવ્યા હતા। જો કે આ ઘટનાને લઈને હાલ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ દ્વારા સીસીટીવી મેળવી તેઓની ધરપકડ કરવામાં કવાયત હાથ ધરી છે। ડ્રાઈવરોની ધરપકડ કર્યા બાદ સમગ્ર મામલો સામે આવશે કે આ કર્મચારી ડ્રાઈવર દ્વારા શા માટે આટલી પૂરઝડપે ટ્રકોને હંકારવામાં આવી હતી, શું એમની પાછળ કોઈક અધિકારીઓની ટીમ પડી હતી રેડ કરવા માટે, તે સમગ્ર ઘટના આ ડ્રાઈવરો પકડાયા બાદ જ સામે આવશે। જી બિલકુલ, આભાર આપનો। તો આ દ્રશ્યો એ ખરેખર ડરાવી નાખનારા દ્રશ્યો છે। કેવું રાજ ચાલી રહ્યું છે અહીંયા ખનીજ માફિયાઓનું, ખનન માફિયાઓનું, તે દર્શાવે છે। ભરૂચમાં ખનીજ માફિયાઓ, એમાં ડ્રાઈવર કે જે ખનીજ લઈને જતો હતો, કદાચ એને કોઈ ભય હશે કે રેડ કરવામાં આવી રહી છે, પાછળ પીછો કરવામાં આવી રહ્યો છે, જે કારણ હશે એ તો એમની ધરપકડ બાદ જ સામે આવશે, પરંતુ તેઓ ટોલ પ્લાઝા પર બેરિયર તોડીને નાસી છૂટે છે, ભાગી છૂટે છે અને એને રોકવાનો પ્રયાસ કરવા જતી મહિલા કર્મી માંડ બચી જાય છે। માત્ર ક્ષણમાં એ બચી જાય છે, સ્પષ્ટ દેખાય છે આ દ્રશ્યો પરથી। જો તે વચ્ચે આવી હોત, એને રોકવાનો પ્રયાસ કર્યો હોત તો એનો પણ જીવ લેતા તેઓ ખચકાત નહીં, એ આ દ્રશ્યો સાબિત કરે છે। પરંતુ સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે કે 4 વખત જો 20 દિવસમાં આવી રીતે ખનીજ માફિયાઓ આવી રીતે બેરિયર તોડીને ભાગી જતા હોય, એમની દાદાગીરીના આવા કિસ્સા સામે આવતા હોય તો કોના તેમના પર આશીર્વાદ છે, એ સૌથી મોટો સવાલ થવો જોઈએ। શા માટે તેઓ બેફામ બન્યા છે, શા માટે તેમને કાયદો વ્યવસ્થાનો, પોલીસનો કોઈ ડર નથી રહ્યો, કોઈ ખોફ નથી રહ્યો, એ સૌથી મોટો સવાલ છે। આ પહેલા આપણે અનેક આવા દ્રશ્યો જોતા આવ્યા છે। આ પહેલા સુરેન્દ્રનગરમાં પણ આપણે જોયું હતું કે અધિકારીઓ જેઓ ત્યાં તપાસ કરવા ગયા હોય, એમના પર આવી રીતે ટ્રક ચલાવી દેવામાં આવતી હોય, એમનો જીવ લેવાનો પ્રયાસ કરવામાં આવતો હોય। ઘણી બધી વખત એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે એમના પર દંડા વરસાવવામાં આવતા હોય ખનીજ માફિયાઓના લોકો દ્વારા। અને ભરૂચની આ ઘટના જે એવું જ સાબિત કરે છે કે ગુજરાતનો એ કોઈ પણ ખૂણો હોય, એ સુરેન્દ્રનગર હોય, એ નડિયાદ હોય કે પછી એ ભરૂચ હોય, અહીંયા ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। એમને કોઈ જ ડર નથી અને તેઓ જીવ લેતા પણ ખચકાતા નથી। સંદેશ ન્યૂઝના સૌથી મોટા સવાલ એ થાય કે આ ખનીજ માફિયાઓ પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે,
શા માટે તેઓ બેખૌફ બનીને જાણે કે એમનું જ રાજ હોય એવી રીતે વર્તન કરી રહ્યા છે? એમના પર લગામ ક્યારે કસવામાં આવશે? શા માટે માફિયાઓને કાયદાનો કોઈ ડર નથી રહ્યો અને એ ડર પેસે એ માટે શું ક્યારેય કોઈ કાર્યવાહી કરવામાં આવશે?